રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પવિત્ર જગતિયા ધામ ખાતે. એક એવી અદ્ભુત જગ્યા જ્યાં જમીનમાંથી કોઈ પણ જાતના બળતણ વગર અખંડ ત્રણ જ્યોત અવિરતપણે પ્રજ્વલિત થાય છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. વર્ષોથી આ જ્યોત જમીનમાંથી આપોઆપ પ્રગટી રહી છે અને ક્યારેય ઓલવાતી નથી. જ્યારે અહીંના સંતે આ જ્યોત પર 20 રૂપિયાની નોટ રાખી અને તેને સળગાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કાગળની નોટ બળી જ નહીં. એટલું જ નહીં, આ જ્યોતને તમે તમારા ખાલી હાથથી ઓલવી પણ શકો છો અને ફરી પ્રગટાવી પણ શકો છો અને તમારા હાથ પર દાજવાનો કોઈ જ અનુભવ થતો નથી. આ ચમત્કાર સાચે જ મનને અચંબિત કરી દે તેવો છે. પણ આ જગ્યા માત્ર ચમત્કાર પૂરતી સીમિત નથી. આ પવિત્ર ભૂમિ પાછળ છે 13મી સદીનો મહાન ઇતિહાસ. આ જગ્યા છે મહાન દાનવીર શેઠ ઝઘડુશાની. ઇતિહાસમાં જેમનું નામ સુવર્ણ અક્ષરે લખેલું છે એવા શેઠ ઝઘડુશાએ ઈસવીસન 1244 થી 1266 ના મહાભયાનક દુષ્કાળ વખતે પોતાના અન્નના તમામ ભંડારો પ્રજા માટે ખોલી દીધા હતા. તેમણે રાજા વિસળદેવ વાઘેલાને 8000 મુંડા અનાજ તેમજ દિલ્હી, અણહિલવાડ, પાટણ અને ઉજ્જૈનના રાજાઓને પણ હજારો મણ ધન દાનમાં આપીને લાખો લોકોના જીવ બચાવ્યા હતા. એમની દાનવીરતા જોઈને રાજા અર્જુનદેવ થી લઈને દિલ્હીના શાસકો પણ એમની આગળ નમન કરતા હતા. અને હા મિત્રો, જ્યારે હરસિદ્ધિ માતાએ શેઠ ઝઘડુશાનું વહાણ ઉગાર્યું ત્યારે શેઠ ઝઘડુશાએ સમુદ્રની બહાર આવીને માતાજીને લોકોને દર્શન આપવા નીચે આવવા કહ્યું. માતાજીએ દરેક ડગલે ભોગ માંગ્યો, ભોગ આપ્યા, પણ 3 ડગલા ભોગ ઘટ્યો. તે ભોગ રૂપે પોતે બંને તથા પુત્રનો ભોગ આપવા તૈયાર થયા. અને મિત્રો, ત્યારે માતાજી પ્રસન્ન થયા અને લીધેલા તમામ ભોગ સજીવન કર્યા. તે વખતે જગતિયાના આ સ્થાન પર ચારણોનો નેસ હતો. ત્યારે શેઠ ઝઘડુશાએ 13મી સદીમાં યજ્ઞ કરાવેલો હતો. તે વખતે કાળ રૂપ લઈને આવેલો અને તે બધું ખાઈ ગયો અને તેમનું પેટ ભરાઈ ગયું. અને પછી કાળે વરદાન આપ્યું કે કોઈ વર્ષ અહીં દુષ્કાળ નહીં પડે, ગાય ધરાય તેટલું લીલું ઘાસ થશે. તે જ વખતથી ગામનું નામ જગતિયા રાખવામાં આવ્યું. હવે વાત કરીએ આ જ્યોત પાછળના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની. વડોદરા રાજ્યના સમયમાં ઈસવીસન 1921 ની ચાલમાં કેપ્ટન માલબર દ્વારા અહીં ગેસ સંશોધન માટે 23 થી 55 મીટરની ઊંડાઈના 3 બોર કરવામાં આવ્યા હતા. પણ તે વખતે ગેસનો જથ્થો પૂરતો ના મળતા સંશોધન બંધ થયું. પણ એ બોરમાંથી નીકળતી કુદરતી વાયુની જ્વાળા આજે પણ અખંડ જ્યોત રૂપે સળગી રહી છે અને લોકો આજે પણ આ દિવ્ય જ્યોતને અદ્ભુત ચમત્કાર તરીકે પૂંજે છે. ઇતિહાસ, વિજ્ઞાન અને શ્રદ્ધાનો આ ત્રિવેણી સંગમ એટલે કે આપણું આ જગતિયા ધામ. જો મિત્રો તમે પણ ગીર સોમનાથ જિલ્લા કે કોડીનારની આજુબાજુમાં આવો તો શેઠ ઝઘડુશાની આ પવિત્ર જગ્યાના દર્શન કરવાનું ચૂકતા નહીં. અને હા મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને આપના પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.